એકવાર માતા પાર્વતીએ ભગવાન શંકરને પૂછ્યું, હજારો લોકો ગંગામાં સ્નાન કરે છે. બધા એમ માને છે કે ગંગામાં સ્નાન કરવાથી એમના બધા જ પાપ ધોવાઈ જાય છે. પરંતુ શું ખરેખર એમના બધા જ પાપ ધોવાઈ જતા હશે? ભગવાન શંકરે પાર્વતીને કહ્યું, દેવી, ચાલો આપણે ગંગા કિનારે જઈએ. ભગવાન શંકર વૃદ્ધ ડોસા બનીને ગંગા કિનારાની માટીમાં અડધા ખૂપી ગયા અને મા પાર્વતી સુંદર યુવતી બનીને બૂમો પાડવા લાગ્યા કે મારા પતિને માટીમાંથી બહાર કાઢો. ઘણા માણસો મદદ માટે આવ્યા. ત્યારે શંકરજી બોલ્યા, તમે ગંગામાં સ્નાન કરીને આવ્યા તે મેં જોયું છે, પરંતુ તમારા પાપ ધોવાયા હોય તો જ મને બહાર કાઢશો, નહીં તો તમે બળીને ભસ્મ થઈ જશો. આ સાંભળીને લોકો વિચાર કરવા લાગ્યા કે આપણને ખબર નથી કે પાપ ધોવાયા કે નથી ધોવાયા. કારણ વિના આપણે બળીને ભસ્મ નથી થવું. માંડી વાળો, આ ડોસાને મરવા દો. આમ વિચારી લોકો ચાલતા થયા. 2-4 યુવાનોએ તો આવીને મા પાર્વતીને કહ્યું, સુંદરી, આ ડોસાને છોડી અમારી સાથે ચાલો તો ખૂબ સુખી થશો. મા પાર્વતી આ અપમાન સહન કરી ગયા. સમય પસાર થતો ગયો, કોઈ મદદ કરવા આવ્યું નહીં. સાંજ પડી ગઈ હતી. એક ખેડૂત જલ્દી આવ્યો, ગંગામાં ડૂબકી મારી બહાર નીકળ્યો અને એણે મદદ માટેની બૂમો સાંભળી. ખેડૂત મદદ માટે આવ્યો. શંકરજી બોલ્યા, તમે ગંગામાં સ્નાન કરીને આવ્યા તે મેં જોયું છે, પરંતુ તમારા પાપ ધોવાયા હોય તો જ મને બહાર કાઢશો, નહીં તો તમે બળીને ભસ્મ થઈ જશો. ખેડૂત બોલ્યો, મારા પાપ તો ધોવાયા જ છે, લાવો તમને બહાર કાઢું. શંકરજી બોલ્યા, તમને કેવી રીતે ખબર પડી કે તમારા પાપ ધોવાયા જ છે? ખેડૂતે કહ્યું, મને પૂરો વિશ્વાસ છે. ભગવાન શંકરે કહ્યું, સારું. અને પછી ખેડૂતે શંકરજીને બહાર કાઢ્યા. ભગવાન શંકરે પાર્વતીને કહ્યું, દેવી, ગંગામાં સ્નાન કરવાથી હજારો લોકોમાંથી એકના જ પાપ ધોવાયા, કારણ કે એને પૂરો વિશ્વાસ હતો. ભગવાન પર પૂરેપૂરો વિશ્વાસ રાખતા રહો. ધન્યવાદ.